આમોદ જંબુસર વિધાનસભા વિસ્તાર માટે મહત્વના વિકાસલક્ષી ઘનશ્યારૂપે ધારાસભ્ય ડી કે સ્વામીની સતત રજૂઆતો અને ભલામણોના અનુસંધાને રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદાલપુરા અને જંબુસર તાલુકાના કારેલી ગામ વચ્ચે મહી નદી પર વિયર બેરેજ તથા નવા પુલના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંદાજિત રૂ 1,700 કરોડના ખર્ચે સાકાર કરવામાં આવશે। યોજના અંતર્ગત મહી નદી પર બેરેજ તેમજ આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવશે, જેના પરિણામે વિસ્તારની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે તેમજ બંને વિસ્તારો વચ્ચેનો માર્ગવ્યવહાર વધુ સરળ, ઝડપી અને સુલભ બનશે। ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે આ યોજના માટે રાજ્ય સરકાર સમક્ષ લાંબા સમયથી સતત રજૂઆતો અને અનુસંધાન કરવામાં આવી રહ્યું હતું। સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા હવે પ્રોજેક્ટના અમલીકરણ તરફ મહત્વનું પગલું ભરાયું છે। તેમણે વધુમાં જણાવ્યું કે બેરેજ અને નવા પુલનું નિર્માણ પૂર્ણ થયા બાદ કૃષિ, જળ સંચાલન, સ્થાનિક વિકાસ તેમજ પરિવહન સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે, જે સમગ્ર આમોદ જંબુસર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે। સ્થાનિક ખેડૂતો અને નાગરિકોમાં પણ આ નિર્ણયને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે અને સરકાર તથા ધારાસભ્યના આ પ્રયાસને આવકારવામાં આવી રહ્યો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। ગતરોજ ગુજરાત સરકાર દ્વારા બદલપુરથી કારેલી સુધીનો બેરેજ વિથ બ્રિજનું જે આયોજન હતું એની સરકાર દ્વારા મંજૂરી મળી છે। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં 1700 કરોડ જેટલી મોટી રકમ જ્યારે મંજૂર થઈ છે ત્યારે, અને આ બેરેજ અને બ્રિજથી લગભગ 400 જેટલા ગામો, 3 જેટલા જિલ્લા વડોદરા, આણંદ અને ભરૂચના લોકોને, ગામના આજુબાજુના ગામના વિસ્તારને ખૂબ લાભ થવાનો છે। 16,000 જેટલા હેક્ટરમાં ખેતીની સિંચાઈ માટેનું પાણી મળવાનું છે। તો આ ખૂબ જરૂરી, અને અગાઉ મેં પણ સરકારમાં ખૂબ રજૂઆત કરી હતી અને જેના ભાગરૂપે સરકારે આજે જ્યારે આ મંજૂરી મળી છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ વિસ્તારની જનતા વતી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય ઈશ્વરસિંહ અને અગાઉના મંત્રી એમના દ્વારા પણ રજૂઆત અમે કરી હતી એવા કુંવરજી બાવળિયા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય। સ્વામીજી, જંબુસરથી કારેલી અત્યારે કરોડો રૂપિયાની માતબર રકમનો જે બ્રિજ મંજૂર થયો છે તેનાથી કેટલાક લોકોને શું ફાયદો થશે અને કેટલા રૂપિયાની મંજૂરીથી આ બ્રિજ મંજૂર થયો છે? બીજું વધુમાં વાત કરીએ તો આ જે બ્રિજ છે તેનાથી કેટલાક લોકોને ફાયદો, જે મોટાભાગના ખેડૂતો છે, ઔદ્યોગિક અત્યારે કેન્દ્ર પણ આવેલું છે જંબુસર તાલુકાની અંદર, તેને લઈને તમારી સતત પ્રયત્નશીલ, પ્રગતિશીલ જે વિકાસની જે વિકાસધારા છે તેને લઈને તમે સરકારમાં ખૂબ જ રજૂઆતો કરી હતી ને આજે મંજૂરી મળી છે, શું કહેશો સ્વામીજી આ બાબત? પહેલાં તો હું ગુજરાત સરકારના અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ અમારા પાણી પુરવઠાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઘણા સમયથી અમારી આ માંગણી હતી કે કારેલીથી બદલપુર બેરેજ વિથ બ્રિજ બનાવીને આ વિસ્તારને જે માંગણી હતી ને આ વિસ્તારના લોકોને ખૂબ જરૂરી એવો આ પ્રશ્ન હતો, એ આજે જ્યારે પૂર્ણ કર્યો છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં લગભગ 1700 કરોડ જેટલી મોટી રકમનો બેરેજ વિથ બ્રિજ કે જેનાથી પાણીનો સંગ્રહ પણ થવાનો છે। 183 મિલિયન ઘન મીટર જેટલું પાણી આ બેરેજમાં સંગ્રહ થશે, જેના દ્વારા 3 જિલ્લા આણંદ, વડોદરા અને ભરૂચ, જે મહી નદી કાંઠાના જેટલા ગામો છે એ ગામોને આનો લાભ થવાનો છે। 400 જેટલા ગામોને લાભ થવાનો છે। વિશેષમાં 16,000 હેક્ટર જેટલી જે જમીન છે કાંઠાથી જે દૂર છે, અમારા વિસ્તારમાં જેમ કારેલી છે, પિલુદ્રા છે, કાનવા છે, વેડજ છે, બાકીના ઉબેર છે, બીજા ઘણા બધા ગામો છે, એ ગામોને આ બ્રિજથી, આ બેરેજથી ખૂબ મોટો લાભ થવાનો છે।
અને આવનાર દિવસોની અંદર આ ખૂબ વહેલું જલ્દી કામ પૂરું થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. પણ સૈદ્ધાંતિક મંજૂરી જે આજે મળી છે એ બદલ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ વિસ્તારના મતદારો વતી પણ હું મુખ્યમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છા અને હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.